રીબડાના અમિત ખૂટ કેસ મામલે હવે એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે। તપાસની અંદર એ પોલીસ તપાસ કરી રહી છે, કેમ કે રીબડાની અંદર અમિત ખૂટે જે પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારબાદ તેના ભાઈ મનીષ ખૂટે આ મામલે ફરિયાદ જે છે તે દાખલ કરાવી છે અને ફરિયાદ દાખલની અંદર જે મહત્વના અને મુખ્ય બે નામ છે, જેની અંદર અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાનું નામ એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે એક સમાચાર એવા પણ સામે આવ્યા હતા કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર રીબડા મુકામેથી મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ અને અનિરુદ્ધસિંહના સમર્થકો જે છે તે રાજકોટ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવા જશે કે આ કેસની અંદર તેમની ખોટું નામ જે છે તે મૂકવામાં આવ્યું છે, સંડોવણી ખોટી મૂકવામાં આવી છે, આ પ્રકારની વાત સામે આવી રહી છે। જો કે આ તમામ વાતોની વચ્ચે હવે એ સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે રીબડાની અંદર પોલીસનો મોટો બંદોબસ્ત એ અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટ દ્વારા માંગવામાં આવ્યો છે। આ તેની એક નકલ જે છે તમારી પાસે આવી છે। સૌથી પહેલા આપણે કહીએ મનીષભાઈ દામજીભાઈ ખૂટ કે જે અમિત ખૂટના ભાઈ છે, મૂળ રીબડા, તાલુકો ગોંડલ, અને આ ગઈકાલની અરજી જે છે મોડી રાત્રે લખવામાં આવી છે। રીબડાની અંદર મોટા પ્રમાણની અંદર પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે અને કોની પાસે માંગવામાં આવ્યો છે તો કે પ્રતિશ્રી ગુજરાત રાજ્ય પોલીસ વડા ડીજીપી સાહેબ, ગુજરાત રાજ્ય પોલીસ વિષય આવતીકાલે રીબડા ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા બાબતે જય ભારત સાથે મારી અરજ અહેવાલની હકીકત ટૂંકમાં નીચે મુજબ છે કે અમે અરજદાર હાલ ઉપરોક્ત સરનામે રહીએ છીએ અને ગઈકાલે સવારમાં મારા નાના ભાઈ અમિત ખૂટે અમારા વાડીમાં ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। પહેલા તેમને એક સુસાઇડ નોટ લખેલી, જે સંદર્ભે અમારા ગામના અહીંયા ગેંગસ્ટર શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે અરજીની અંદર। અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હોય અને તેની તપાસ એ ગોંડલ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલા હોય। હવે આગળ લખવામાં આવ્યું છે સદરુ બનાવ સંબંધે અનિરુદ્ધસિંહના મળતિયા દ્વારા આવતીકાલે સવારે અમારા ગામમાં રીબડા મુકામે મોટું સંમેલન મળનાર હોય અને તેમાં માથાભારે અને ગુંડા તત્વો હાજર રહેનાર હોય એવું અમારી જાણમાં છે અને તે બાબતે ચોક્કસ બાતમી મળેલ કે અનિરુદ્ધસિંહના મળતિયા ભાવનગરના કુખ્યાત ઉમેદ તથા ટોળકી, જુનાગઢ શહેરમાંથી અતાઉલા મણિયાર, એઝાઝ બાપુ, તસ્લીમ હાલા, આરીફ, આસિફ, ટીકુ બુટલેગર, સાલબપુર, ઇકબાલ આઝાદની હાલમાં જુનાગઢ ખાતે કોઈ ખાનગી ડેલામાં કાલે રીબડા મુકામે હાજર રહી તોડફોડ કરવામાં આવે એવો અમોને અમારા ગામના પાટીદાર પરિવારને બદનામ અથવા દબાવવા ધમકાવવાના પ્રયત્ન થાય એવી દહેશત હોય, જેથી આપ સાહેબ સમક્ષ અમારી અરજી અને અહેવાલ કરવાની ફરજ પડેલ છે। જેથી આ પત્રની ગંભીર નોંધ લઈને તત્કાલ ધોરણે રીબડા ગામે પાટીદાર સમાજના રક્ષણ માટે સજ્જડ પોલીસ બંદોબસ્ત ફાળવવા નમ્ર અપીલ છે। હવે આ બીજો પેજ છે એ જ પત્રનું। પહેલા પેજની અંદર જૂનાગઢની અંદર કોઈ મોટી બેઠક મળી હોવાની વાત એ અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટ દ્વારા કરવામાં આવ્યું છે। રાજ્યના ડીજીપીને મોડી રાત્રે એક પત્ર લખવામાં આવ્યો છે કે આજના દિવસથી રીબડાની અંદર મોટા પ્રમાણની અંદર પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે, કેમ કે રીબડાની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને આ વાત કરવામાં આવી છે। બીજા પાનાની અંદર લખ્યું છે અનિરુદ્ધસિંહના મળતિયા જુનાગઢ વાળા અવતલા અને તેની ટોળકી દ્વારા અનેક ગુનાઓને અંજામ આપેલ હોય, ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય, તેમજ સૌરાષ્ટ્રભરમાંથી માથાભારે ખાસ કરીને મુસ્લિમ સમાજના તત્વો કે જે રીબડા ગામે ઉતરી આવે તેવી દહેશત હોય, જેને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી નકલ પણ રવાના કરવામાં આવી છે। જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ નકલ રવાના કરી છે, ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ મોકલવામાં આવી છે, રેન્જ આઈજી રાજકોટને પણ મોકલવામાં આવી છે, ડીએસપી સાહેબની કચેરી એટલે કે રાજકોટ જિલ્લા પોલીસ વડાને પણ આ નકલ મોકલી છે અને અંતે આ નકલ એ પીઆઈ રાજકોટ પોલીસ સ્ટેશન, ગોંડલ પોલીસ સ્ટેશન જે છે તેને મોકલવામાં આવી છે। અને આ અરજી આપણે જણાવી દઈએ ગત મોડી રાત્રે અરજી લખવામાં આવી છે, લગભગ 9 વાગ્યાની બાદમાં કદાચ આ અરજી લખવામાં આવી હોઈ શકે અને એટલા માટે જ આ નકલ રવાના ઈમેલ દ્વારા રજિસ્ટર્ડ પોસ્ટથી તથા રૂબરૂ એ અમુક જગ્યા ઉપર એટલે કે રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના અધિકારીઓને રૂબરૂ આપવામાં આવી છે। ગાંધીનગર ડીજીપી વિકાસ સાહિત સહિતના તમામ લોકોને સ્પીડ પોસ્ટ અને ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યું હોવાનો અરજીની અંદર આ પ્રકારનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કે ગોંડલના રીબડાની અંદર આજે એક મહાસંમેલન જે છે તે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર છે અને એ સમર્થનની અંદર મહાસંમેલન થકી રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે એક રેલી કાઢીને એક આવેદનપત્ર આપવા જવાના પોસ્ટરો તો ગઈકાલથી વાયરલ થઈ રહ્યા છે। જો કે પોસ્ટરોના સદર બનાવે એટલે કે પોસ્ટર વાયરલ થતાની સાથે એક બેઠક જૂનાગઢની અંદર મળી હોવાની ચર્ચા એ અત્યારે ચાલી રહી છે ને ચર્ચા કોણ કરી રહ્યું છે તો
અમિત ખૂટના જે ભાઈ છે મનીષ ખૂટ તેના દ્વારા એક અરજી મોકલવામાં આવી છે અને તેમના દ્વારા જણાવ્યું છે કે જૂનાગઢની અંદર એક મોટી બેઠક મળી હતી ને બેઠક બાદ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે આ પ્રકારની ઘટના કોઈ બની શકે છે, જેના ઘટના ન બને એની પહેલા પોલીસનો મોટો બંદોબસ્ત જે છે તે માંગવામાં આવી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે રીબડા મુકામે રીબડા ખાતે કે જે છેલ્લા એક સપ્તાહથી એક ચર્ચારિત કેસ છે કે જે રાજકોટ, રીબડા અને ગોંડલને કનેક્ટેડ છે, એ અમિત ખૂટનો એક કેસ, અને એ કેસની અંદર અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે રીબડાની અંદર મોટો બંદોબસ્ત એ મનીષ ખૂટ દ્વારા માંગવામાં આવ્યો છે. ત્યારે હાલની પરિસ્થિતિ એ રીબડાની અંદર એકદમ શાંત છે, રીબડાની અંદર માહોલ પણ શાંત જોવા મળી રહ્યો છે, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે આ બંદોબસ્ત ક્યાંક માંગવામાં આવ્યો હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. તમારું શું માનવું છે આ અરજી સંદર્ભે? અને ખાસ રીબડાની અંદર જે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર મહારેલી કરી અને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવાનું છે, તેને લઈને એ સંમેલનમાં કેટલા લોકો એકત્રિત થાય એમ છે, રેલીમાં કેટલા લોકો જોડાઈ શકે તેમ છે, અને આ રેલીનું આયોજન કોના દ્વારામાં કરવામાં આવ્યું છે એ જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.